માસી સ્વાગત કરે છે દર્શનું. દસ ઊંઘમાં જો કેમ કરે માસી? એ માસી કેમ કરે? વાળ કેવા મલિંગા જેવા લાગે રે. મારા દીકરાના વાળ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં. અત્યારે સવારના 9:30 થઈ રહ્યા છે અને અમે ઘરેથી નીકળી ગયા છીએ વડોદરા જવા માટે. વડોદરા ક્યાં જવું મને નથી ખબર. ત્યાંથી ફરીને પછી અમે ચકલી માસીના ઘરે જશું એટલું મને ખબર છે. તો હવે પાછા અમે વાપસ બેસી ગયા. પણ આ જે સિટિંગ એરિયા થોડો ચેન્જ થયો છે. આગળ પપ્પા ને અમારે સૈયાજી બેઠા છે. આગળની સેટિંગ બીજ છે. હા, અને જીંકલ મારી બાજુમાં જ છે. પણ જયા માસી મારી બાજુમાં આવી ગયા. જયા માસી, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ કહી દે. જય સ્વામિનારાયણ કહી દે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મારી હાલ તો પૂછો. અને પાછળ તરેશભાઈ બેઠા છે. અહીંયા પેલા હા, થેલા બેઠા બહુ બધા પકડીને. મોજે મોજ. આ પટેલોની જર્ની એવી હોય કે માણસો કરતા સામાન ઘણો હોય. મેં આટ્યો ને માણસો કરતા સામાન ઘણો હોય ને આપણે મિડલ ક્લાસ ગાડી કરતા માણો ઘણા ભરી. એ કમ્પલસરી હોય ને હોય. આપણે હમણાં લગ્નમાં જાયલોમાં કેટલા માણ ભરે? એક જાયલોમાં સિટિંગ 8 જણા હોય, 15 જણા. 15 જણા જતા હતા. ખાલી મંદિર કે ઘરનું જ હતું, પણ તો બી ખૂબ માણ જતા હતા. અડધો કિલોમીટર જતા હતા, પણ એટલું હતું એમ. હા, ખૂબ જતા હતા. અને પ્લસ હવે એવું લાગે છે કે દર્શ આવ્યો તો પછી ઉપર કેરિયર નખાવવું પડશે એવું લાગે છે. હા, અમે કેદીને કહેતા હતા કેરિયર નખાવો, કેમ કે એને આપણે 7 જણાની ગાડી ને આપણે 7 જણા ઘરના આવીએ ને તો પૂરું ના થાય. કેરિયર હોય તો સામાન ઉપર પડ્યું હોય. ડિક્કીમાં જગ્યા નથી જરાય. હા, અને ડિક્કીમાં તમને ખબર છે એક્સિડન્ટ થઈ ગયું હતું આપણે ગાડીનું. રિપેર કરાયું પછી લોક પાછું બગડી ગયો. હવે લોક લગ કઈ નવો જ નખાવો પડશે. પછી જુગાડ કરી ફેવિક્વિક થી ચોટાડે તો પ્લાસ્ટિકની વસ્તુ આવે છે હવે. તો પછી આપણે નવો નખાઈ દઈશું દિશાજીને. અત્યારે ટેમ્પર બંધ થઈ ગયું છે એટલે સારું હોય. હો, એ સાચી વાત છે. દિશા જઈને સર્વિસમાં દેવી પડશે. ના વીમામાં થઈ જશે કે નહીં? વીમામાં જોઈએ શું થાય. વીમામાં જરૂર નહીં, આપણે લોક નખાઈ દઈશું ખાલી. ઠીક છે. 2000 નો લોક આવશે. 1500 2000 નો. હવે આપણે ફાઇલ કરાવી દીધી તો 1200 રૂપિયા થઈ જાય. ઓકે, એના કરતા આપણે ડાયરેક્ટ નખાઈ દઈશું. ડેન્ટ કાઢી નાખ્યો છે આપણે. પેટ્રોલ ભરાવવા માટે પેટ્રોલ આ રોજના જેમ દાડી પોતરો રમે રહ્યા. જો 10 ને સુલાવી રહ્યા છે. કેવી રીતે બાંધ્યો ગોળી જો. પાયલ દોશી એવો આગળ બેઠા છે ઊંધા. અહીંયા કને તો હિંચકા ના પડે, જગ્યા ઓછી છે. મસ્ત સેટિંગ આવી. 10 ને ગોળીઓ થઈ ગયો. ફાઇનલી 1 કલાક પછી દોશી ઊભી થઈ ગઈ છે. ઉભું થવા દો જો. લાવો હાથ પકડો મારો. ઉભું થવા દો જો. સિંકલ કે 10 ને કહી કે હાથથી ઉભો થઈ ગયો. તો ચલો હું તૈયારી કરી લઉં. હવે પહોંચવા આવ્યા છીએ અમે. ત્યાં અમે શૂટ કરીને તમને નહીં બતાવી શકીએ, પણ ચલો હવે અમે ત્યાં જઈને પછી તમને મળીએ. હવે અમે વડોદરાથી ડાયરેક્ટ પાદરા ગયા અને પાદરાથી હવે અમે ડાયરેક્ટ રણુ જવાના છીએ. ચલો અમે. દસ જો કેવો બેઠો શાંતિથી રાધા. અત્યારે 6:45 થઈ રહ્યા છે અને અમે લોકો બધાના ઘરે મળીને હવે વૈશાલી માસી કને જઈ રહ્યા છીએ. 10-15 મિનિટનો રસ્તો છે ચકલી માસીનો ઘરનો. તો બસ એ 10-15 મિનિટમાં ચકલી માસી કને પહોંચશું. સવારના વહેલા નીકળ્યા હતા 10 વાગ્યા પહેલા 10 વાગ્યા 9:30. આજ 9:30 નીકળી ગયા હતા. સવારના 9:30 નીકળ્યા હતા. તે 6:45 થાય. હજી અમે ચકલી માસી ઘરે નહીં પહોંચ્યા. આજ તમે વિડીયોમાં ઈ જોયું અમે એટલે અહીંયા જઈ રહ્યા બીજું કઈ બતાવ્યું જ નહીં. કેમ કે વિડીયો બનાવવાની ઓલો બધાના ઘરે પરવાનગી હોય ના તો પછી જેવું સેટિંગ પડે એવું આપણે વિડીયો શૂટ કરાય. ઘરે જતા એટલે બધા હગા જ છે. બધા હગાના ઘરે કે પણ ત્યાં વિડીયો શૂટ કરવાનું નતું એટલે નતું ઉતાર્યું. પણ હવે ચકલી ઘરે જઈ રહ્યા એટલે ચકલી ઘરે વિડીયો શૂટ છે એટલે ત્યાંથી ચાલુ થઈ જશે તમારો શૂટિંગ.
અમારું જોઈશું તમે શૂટિંગ જ્યાં જ્યાં કે ત્યાં અમને બધાએ સારા કમેન્ટ કર્યા છે અમારા વિડીયો વિશે. હજી સુધી કોઈ એવું નથી મળ્યું કે જેને અમારા વિડીયોને લઈને અમને ડાયરેક્ટ મોઢા ઉપર ખરાબ વાત કરીએ આ ટ્રીપમાં. તો અમે બહુ જ ખુશ છીએ, અમારો આખો ફેમિલી ખુશ છે. કોઈના ઘરે ક્યાં જ દઈએ છીએ પહેલી વાર ક્યાં. જો અમારી લાઈફસ્ટાઈલ એવી છે ને કે ઘર ને ઘર ઘર ને ઘર ઘર ને ઘર ઘરથી બહાર ક્યાંય નીકળવાનું નહીં, ઘરમાં ને ઘરમાં રહેવાનું. અમારું રોજનું જીવન એવું હોય, રોજિંદા જીવન. 12 મહિને 1 મહિનોમાં પપ્પાના ઘરે જઈએ, એના સિવાય જતા જ નથી એમ. પણ હવે મને એવું લાગ્યું કે ફરવા જવા મજા કેટલી આવી રહી, હવે જવા જેવું એવું ક્યારેક ક્યારેક નીકળવું ખપે આપણે, મજા આવે છે બહુ. અને અમારા દર્શભાઈ જો એના પપ્પા જોડે આગળ બેઠા છે. ડ્રાઈવર સાહેબની જવાબદારી અમારા તરેશભાઈએ લીધી છે. કેટલા વર્ષો 10,000 વર્ષ પછી તરેશ ગાડી આગળ અમે લોકો ચકલી માસી કને પહોંચી ગયા. જો એ વિડીયો શૂટ કરે છે. દર્શન બહુ થાક્યો છે હવે. દર્શન દાદા માસી સ્વાગત કરે છે દર્શનું. દસ ઊંઘમાં જો માથું પકડતા ના એમને કર નાખ ને એમ ત્યાં થાય બસ. તું કેટ ખાઈશ પાપુ? હા માસી હા 10 જો ખુશ થઈ ગયો, રોતો નથી. માસી એનું સ્વાગત કર્યું. ચકલી માસી થેન્ક યુ સો મચ આટલું ભાવે સ્વાગત કરવા માટે. તમારું નતું આ તો દસું નતું એ દસું કેમ કરે માસી? એ માસી કેમ કરે? બહુ દસું બહુ વાળ કેવા મલિંગા જેવા લાગે રે. સેમ મલિંગા જેવા જે વાળ તો જો મારા દીકરાના વાળ ટોપી પહેરી પહેરીને ગોળ થઈ જાય. હમણાં 2 દિવસે નાયો નથી ને તે વાળમાં ગુચ ગુચ થઈ ગયા છે. લાઈટ ને જોઈ રહો. હાલો વન તારું વેચણ તૈયાર થઈ ગયું. 10 સાલ હોય રે માસીને જોઈને. હવે માસી કને આવવાની હરખ હોય પણ પછી ભેગું રહીને એટલે માસી જેમ તેમ શીખડાવે. અમારા દીકરાનો ફેવરેટ કલર આવી ગયો વ્હાઈટ. ખુશ થઈ જશે મારો દીકરો વ્હાઈટ જોઈને. એટલે શું રૂમમાં જ રહે ને ખાવા ટાઈમે આ જોઈએ આમ કલર જોઈએ તો ખાય નહીં. હવે આ બેબુનો અહીંયા કઈ દર્શને ઊંઘાડશે. વાહ ચકલી વાહ. અમે પેલા આવ્યા ને તાર ઘરે આ બધું કાંઈ નહોતું. આ બધું મસ્ત થઈ ગયું ચકી તારું. આ ચકલી ને ઘરે તો ઓહો એસી બેસી લગાવી દીધી ચકલી. જો સામાન બધું આવી ગયો છે ઘરમાં. અમે લોકો હવે જમવા બેસી ગયા છીએ. ચકલી બેન અમારા માટે અમારી ફેવરેટ વસ્તુ બનાવી દીધી છે, જે છે પાણીપુરી. મજા પડી ગઈ છે. જો પાણીપુરી દહીં પૂરી મસ્ત મજા આવી ગઈ ખાવાની. થેન્ક યુ ચકલી. કાજુ બિસ્કિટ. કાજુ બિસ્કિટ અમારા સાહેબ કાજુ બિસ્કિટ. રોહિત પટેલ આવી ગયા છે બેન સાથે. જયસમના પટેલ એ માસાનો તો માને નહીં બિચારાનું. માસીને એકલી વિડીયો બતાવી, માસાને તો બતાયા નહીં. ઓ હે માસી રોર આવી જશું આજે વળી ફોલોવર વધી જાય. અમારે યુટ્યુબમાં માસી રોય રહી અમારે આવક વધી જાય.
આ ફેર માસી માસા બેને રોરાવી ડબલ આવક થઈ જશે. માસો રોશે 100% વધી જશે. ચકલીનો રેકોર્ડ તોડશે. અને ચકલીનો વિડીયો એક હાઈ વ્યૂ 58,000 વ્યૂ હા છે 55-58,000 તો હે જ. હા તો ચલો હવે જલ્દી જમી લઈએ, ભૂખ લાગી છે, પછી મળીએ.